અમદાવાદ ચોટીલા હાઈવે પર ચાલીને જતા લાખો યાત્રાળુ પદયાત્રા કરતા હોય છે। ચૈત્રી પૂનમનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે મોટા ભાગના યાત્રાળુ રાત્રિના સમયે ચાલતા હોય છે। ત્યારે બગોદરા પોલીસ અને બાવળા આરટીઓ દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન યાત્રાળુઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેડિયમ લગાવવામાં આવ્યા છે અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસની ઉમદા કામગીરી જોઈને યાત્રાળુઓમાં ખુશી જોવા મળી હતી। જ્યાં સુધી યાત્રાળુઓ અહીંયાથી નીકળતા રહેશે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખીશું। સાથે સાથે હાલમાં ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય એટલે રાત્રિના સમયમાં જ યાત્રાળુઓ મોટાભાગે પગપાળા ચાલતા હોય છે અને એમના માટે પાણીની પણ અમે અલાયદી વ્યવસ્થા કરી છે, જેથી એમનું બોડી ડિહાઇડ્રેટ ન થઈ જાય એના માટે। અને બાકી કંઈ પણ ઇમરજન્સી માટે અમે બોર્ડમાં અમારો મોબાઈલ નંબર જે પોલીસ સ્ટેશનનો છે એ પણ જાહેર કરેલો છે। યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની અસુવિધા લાગે તો બગોદરા પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસનો સંપર્ક કરી શકે છે। અમારા સ્ટાફ સાથે આજે તમે જોઈ શકો છો કે ચૈત્રી નવરાત્રી નિમિત્તે બધા જે માણસો પદયાત્રીઓ જે ચાલતા ચોટીલા પૂનમ દર્શન કરવા જાય છે તેને સહભાગી થવા માટે અમે રાત્રે એ લોકોને તકલીફ ના પડે, અકસ્માતોનું નિવારણ થાય, ઓછા થાય અકસ્માતો, એના માટે એમના બેગ લાકડી એના ઉપર અમે રેડિયમ લગાડી અને એનું વિતરણ કરીએ છીએ અને સાથે સાથે પાણી અને સોડાની પણ વ્યવસ્થા રાખેલ છે। રેડિયમ પટ્ટીને એવું બધું લગાવી રહ્યા છે સેફટી માટે, રાત્રે લાઇટ બાઇટ વ્યવસ્થિત દેખાય, દૂરથી રેડિયમ દેખાય, વાહનોવાળાને લાઇટ બાઇટ દેખાય વ્યવસ્થિત, માણસો ચાલી જાય રહ્યા અને નુકસાન ન થાય પૂરતી જવાબદારી લીધેલ છે, વ્યવસ્થિત કામ કરી રહી છે બગોદરા પોલીસ।